ધ ડીપ ડાઈવમાં તમારું સ્વાગત છે. આજે આપણી પાસે જે સ્ત્રોતો છે તે ખૂબ જ ગહન વિષય પર છે, પાપ, ન્યાય અને અંતે અન્યાયનો કાયમ માટે અંત કેવી રીતે આવે. અને જુઓ, આ કોઈ સામાન્ય કાયદા વ્યવસ્થાની વાત નથી. આ તો ધર્મશાસ્ત્રીય લખાણો છે જે બ્રહ્માંડના નૈતિક સંતુલનને સમજાવવાનો પ્રયત્ન કરે છે. આપણો હેતુ એ સમજવાનો છે કે અન્યાયથી ભરેલી દુનિયામાં સાચો ન્યાય કેવી રીતે સ્થપાય છે અને સજીવો પાપ કરવાની વૃત્તિમાંથી કાયમ માટે કેવી રીતે મુક્ત થાય છે. ચાલો આ જટિલ વિષયને સરળ બનાવવાનો પ્રયત્ન કરીએ. અને આખી ચર્ચા એક ખૂબ જ માનવીય પ્રશ્નથી શરૂ થાય છે, ખબર છે? જ્યાં સુધી કોઈ ગુનેગારને સજા ન મળે ત્યાં સુધી સમાજમાં કે પીડિતના મનમાં શાંતિ કેમ નથી આવતી? સ્ત્રોતો સૂચવે છે કે ન્યાયની પ્રક્રિયા માત્ર બદલો લેવા કે સજા આપવા પૂરતી સીમિત નથી. ના, એ તો સમગ્ર સૃષ્ટિના નૈતિક અને આધ્યાત્મિક શુદ્ધિકરણ સાથે જોડાયેલી એક વિશાળ પ્રક્રિયા છે. તો ચાલો એ મુદ્દાથી જ શરૂઆત કરીએ. સ્ત્રોતોમાં પ્રથમ અને મુખ્ય દલીલ એ છે કે જ્યાં સુધી અપરાધીને યોગ્ય સજા ન મળે ત્યાં સુધી અન્ય સજીવોને શાંતિ મળી શકતી નથી. આ તો આપણે રોજિંદા જીવનમાં પણ અનુભવીએ છીએ. જો કોઈ ગુનેગાર સતત બીજાને હેરાન કરતો રહે તો પીડિતો અને સાક્ષીઓ માટે એ ભૂલીને આગળ વધવું અશક્ય છે. બિલકુલ. અને સ્ત્રોતો આને એક ડગલું આગળ લઈ જાય છે. તેઓ કહે છે કે જ્યારે સજીવો ગુનેગારને સજા થતી જુએ છે ત્યારે તે માત્ર સંતોષની ભાવના નથી, એ એક સામૂહિક ઉપચારની પ્રક્રિયા છે. સામૂહિક ઉપચાર? હા. ગુનેગારનું મૃત્યુ એ ફક્ત એક અંત નથી, પણ તે અન્ય સજીવોના મનમાંથી અપરાધની ભયાનક યાદોને ભૂંસી નાખવાની શરૂઆત છે. તે ભય અને અન્યાયની જે લાગણી ઘર કરી ગઈ હોય છે તેનું વિસર્જન છે. આ રસપ્રદ છે. એટલે કે ન્યાય ફક્ત પીડિત માટે નથી, પણ એ દરેક માટે છે જેણે એ અન્યાય જોયો કે અનુભવ્યો છે. પણ સ્ત્રોતો તો એવું કહે છે કે આનાથી પણ કંઈક ઊંડું થાય છે. તેઓ કહે છે કે ગુનેગારનો અંત જોઈને અન્ય સજીવો પોતાના મનમાં રહેલી અપરાધ કરવાની ઈચ્છાને પણ મારી નાખે છે. આ એક બહુ મોટો દાવો છે. આવું કેવી રીતે શક્ય બને? હા, અને સ્ત્રોતો મુજબ આ એક મનોવૈજ્ઞાનિક પ્રક્રિયા છે. જ્યારે સજીવો ન્યાયને તેની પૂર્ણતામાં જુએ છે, એટલે કે કારણ, કૃત્ય અને તેનું અંતિમ પરિણામ, ત્યારે તેઓ પાપની ભયાનકતાને સંપૂર્ણપણે સમજી જાય છે. એ જોયા પછી પાપનો માર્ગ આકર્ષક નથી લાગતો, પણ વિનાશક અને મૂર્ખતાપૂર્ણ લાગે છે. આ સમજણ એટલી ઊંડી હોય છે કે તે પાપ કરવાની ઈચ્છાને જડમૂળથી ઉખાડી નાખે છે. જાણે કે કોઈ ગરમ વસ્તુને અડક્યા પછી બાળક ફરી તેને અડકવાનો વિચાર પણ નથી કરતો. બરાબર. એકદમ એ જ રીતે. તમે કહ્યું કે ગુનેગારનું મૃત્યુ એ યાદોને ભૂંસી નાખવાની શરૂઆત છે. આ વિચાર ખૂબ જ રસપ્રદ છે. પણ આ માત્ર ભૂતકાળ સુધારવાની વાત છે કે પછી ભવિષ્યને સુરક્ષિત કરવાની કોઈ મોટી યોજનાનો ભાગ છે? શું સ્ત્રોતો આને કોઈ મોટી નિર્ણાયક ઘટના સાથે જોડે છે? તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. આ બધું એક મોટી ઘટના તરફ દોરી જાય છે, જેને સ્ત્રોતો પ્રથમ પુનરુત્થાન કહે છે. સ્ત્રોતો અનુસાર સૃષ્ટિનું સંપૂર્ણ પ્રાયશ્ચિત એટલે કે પાપના ડાઘનું સંપૂર્ણ શુદ્ધિકરણ શૈતાનને અનંત ઊંડાણમાં નાખવામાં આવે તે પહેલાં જ આ ઘટના દ્વારા પૂર્ણ થઈ જાય છે. એક મિનિટ, અહીં થોડું અટકીએ. પ્રથમ પુનરુત્થાન, આ શબ્દ ઘણા લોકો માટે નવો હોઈ શકે છે. સ્ત્રોતો મુજબ આ બરાબર છે શું? અને આની સાથે જોડાયેલો 1000 વર્ષના રાજ્યનો ઉલ્લેખ પણ છે. તેનો શું અર્થ છે? સારો પ્રશ્ન છે. જુઓ, સ્ત્રોતો અનુસાર પ્રથમ પુનરુત્થાન એ એક એવી ઘટના છે જેમાં ન્યાયી લોકો મૃત્યુમાંથી સજીવન થાય છે અને આ શૈતાનના અંતિમ પતન પહેલા ઘટે છે. આ પ્રાયશ્ચિતનું કેન્દ્રબિંદુ છે, કારણ કે આ જીવંત થયેલા લોકો ઈશ્વરના ન્યાય અને પ્રેમના જીવંત સાક્ષી બને છે. અને 1000 વર્ષનું રાજ્ય એ આ પુનરુત્થાન પછીનો સમયગાળો છે જેમાં શાંતિ અને ન્યાયનું શાસન હોય છે. જો કે સ્ત્રોતો એ પણ કહે છે કે આ સમયગાળાના અંતે પણ ઘણા લોકો શૈતાન દ્વારા ગેરમાર્ગે દોરાશે. અહીંયા મને એક વાત ખટકી રહી છે. સ્ત્રોતો કહે છે કે પ્રથમ પુનરુત્થાન પછી જે ન્યાયી સજીવો છે, જેમાં દેવદૂતો પણ શામેલ છે, તેમની સ્વતંત્ર ઈચ્છા પૂર્ણ થઈ જાય છે. પૂર્ણ થવાનો મતલબ શું? શું તેઓ રોબોટ જેવા બની જાય છે જે ફક્ત સાચું જ કરી શકે? જો તમે ભૂલ કરી જ ન શકો તો શું તમે ખરેખર સ્વતંત્ર છો? સ્ત્રોતો આ તણાવને કેવી રીતે સમજાવે છે?
આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે. પૂર્ણ થવાનો અર્થ ક્ષમતાનો નાશ થવો નથી. તેમની પસંદગી કરવાની ક્ષમતા નષ્ટ નથી થતી, પરંતુ તે સત્ય અને પ્રેમ સાથે સંપૂર્ણપણે સુસંગત થઈ જાય છે. કોઈ ઉદાહરણ આપી શકો? હા, આને આ રીતે સમજી શકાય. એક મહાન સંગીતકાર ખોટો સૂર વગાડી શકે છે, તેની પાસે એક ક્ષમતા છે, પણ તે ક્યારેય વગાડશે નહીં. કેમ? કારણ કે તે સંગીતને એટલો પ્રેમ કરે છે અને સમજે છે કે ખોટો સૂર વગાડવાનો વિચાર જ તેના માટે અકલ્પનીય છે. એ જ રીતે ન્યાયી સજીવો ઈશ્વરના પ્રેમ અને ન્યાયને એટલી ઊંડાણપૂર્વક સમજી લે છે કે પાપનો વિકલ્પ તેમના માટે અપ્રસ્તુત બની જાય છે. એટલે કે તેમની સ્વતંત્રતા છીનવાતી નથી, પણ જ્ઞાન અને પ્રેમથી મજબૂત બને છે. બરાબર. સારું. પણ આ બધું બહુ સૈદ્ધાંતિક લાગે છે. શું સ્ત્રોતો આ સિદ્ધાંતોને સમજાવવા માટે કોઈ નક્કર ઉદાહરણ આપે છે? હા, બિલકુલ. આને વધુ સારી રીતે સમજવા માટે સ્ત્રોતો લેવીય પુસ્તકમાંથી એક ખૂબ જ ચોક્કસ કિસ્સો ટાંકે છે. આ કિસ્સામાં એક વ્યક્તિ છે જેની માતા ઇઝરાયેલી છે અને પિતા ઇજિપ્ટિયન. ઓકે. તે ઇઝરાયેલી છાવણીમાં એક ઝઘડા દરમિયાન ઈશ્વરના નામની નિંદા કરે છે અને અપમાન કરે છે. અને આ કોઈ નાની ભૂલ નથી. એ તો સમાજની પવિત્રતા અને વ્યવસ્થા પર સીધો હુમલો છે. આ કિસ્સામાં એ વાત પણ મહત્વની લાગે છે કે તે વ્યક્તિ અડધો ઇઝરાયેલી અને અડધો ઇજિપ્તિયન હતો. શું તેનાથી સમુદાયના પ્રતિભાવ પર કોઈ અસર પડી? એ એક સારો મુદ્દો છે. સ્ત્રોતો સૂચવે છે કે કાયદો બધા માટે સમાન હતો. ભલે તે વ્યક્તિ સંપૂર્ણપણે સમુદાયનો ન હોય. આ દર્શાવે છે કે ઈશ્વરના નામની પવિત્રતા એ કોઈ એક જાતિ પૂરતી મર્યાદિત નહોતી. એ એક સાર્વત્રિક સિદ્ધાંત હતો. સારું. તો પછી શું થયું? આ ઘટના પછી તેને કેદ કરવામાં આવે છે અને ઈશ્વરના આદેશની રાહ જોવામાં આવે છે, જે દર્શાવે છે કે આ કોઈ ઉતાવળિયો નિર્ણય ન હતો. અને પછી આદેશ આવે છે. નિંદા કરનારને છાવણીની બહાર લઈ જવામાં આવે અને જે લોકોએ તેની નિંદા સાંભળી હતી તે બધા તેના માથા પર હાથ મૂકે અને પછી સમગ્ર સભા તેને પથ્થર મારીને મારી નાખે. અહીં માથા પર હાથ મૂકવાની ક્રિયા ખૂબ જ પ્રતિકાત્મક લાગે છે. તે માત્ર એક ઔપચારિકતા તો નથી, બરાબર? બિલકુલ નહીં. તે આખી પ્રક્રિયાનો સૌથી મહત્વનો ભાગ છે. તો શું છે? આ ક્રિયા અપરાધને અપરાધી પર પાછો મોકલવાનું પ્રતીક છે. જે લોકોએ નિંદાના શબ્દો સાંભળ્યા હતા તેઓ એ શબ્દોના પાપને, તેની નકારાત્મક અસરને પોતાના પરથી હટાવીને મૂળ સ્ત્રોત એટલે કે ગુનેગાર પર પાછા મોકલી રહ્યા છે. વાહ! એટલે કે આ માત્ર સજા નથી, પણ એક પ્રકારનું આધ્યાત્મિક ડેટા ટ્રાન્સફર છે, જ્યાં પાપનો બોજ મૂળ સ્ત્રોત પર પાછો મોકલાય છે. આ તો ખૂબ જ શક્તિશાળી વિચાર છે. એકદમ સાચું. આ રીતે સમુદાય પોતાને પાપથી શુદ્ધ કરે છે. તે પાપનો બોજ ઉઠાવવાનો ઇનકાર કરે છે અને જવાબદારી તેના કર્તા પર જ સ્થાપિત કરે છે. અને સ્ત્રોતો અનુસાર આ નાનકડી ક્રિયા એ મોટી વૈશ્વિક પ્રક્રિયાનું સૂક્ષ્મ સ્વરૂપ છે, જ્યાં અંતે શૈતાનના તમામ જૂઠાણા અને પાપ તેની પાસે જ પાછા મોકલવામાં આવશે. તો આ વ્યક્તિગત પાપ અને તેની સજાની વાત થઈ. પણ આ બધું શરૂ ક્યાંથી થયું? સ્ત્રોતો મુજબ પાપ કરવાની વૃત્તિ, આખી સમસ્યાનું મૂળ શું છે? સ્ત્રોતો આ માટે એક સ્પષ્ટ સાંકળ રજૂ કરે છે. બધી શરૂઆત શૈતાનના જૂઠાણાથી થઈ. જૂઠાણો? હા. એ જૂઠાણાએ સજીવોના મનમાં ઈશ્વર પ્રત્યે શંકા પેદા કરી. શું ઈશ્વર ખરેખર સારા છે? શું તેમના નિયમો આપણા ભલા માટે છે? આ પ્રકારની શંકા. અને આ શંકાને કારણે તેઓ ઈશ્વરને સાચા દિલથી પ્રેમ કરી શક્યા નહીં. અને જે પ્રેમ નથી કરતું, જે તેમના ઈરાદાઓ પર વિશ્વાસ નથી કરતું, તે સ્વાભાવિક રીતે તેમના આદેશો તોડે છે. આ જ પાપ છે. તો આ સાંકળ થઈ. જૂઠાણું શંકામાં પરિણમ્યું. શંકાએ પ્રેમને અટકાવ્યો. અને પ્રેમ વિના આજ્ઞાભંગ એટલે કે પાપ થયું. જો શંકાએ ઝેર હોય તો તેનો ઈલાજ શું છે? આ સાંકળને કેવી રીતે તોડી શકાય? ઉપાય ઈસુના ક્રોસ અને પુનરુત્થાનમાં રહેલો છે, એવું સ્ત્રોતો કહે છે. આ ઘટનાઓ માત્ર ઐતિહાસિક નથી, પરંતુ વૈશ્વિક સત્યોનું જીવંત પ્રદર્શન છે. તે ઈશ્વરના પ્રેમ અને ન્યાયને એવી રીતે સાબિત કરે છે જેની સામે કોઈ દલીલ કરી ન શકે. કેવી રીતે? જ્યારે સજીવો આ પ્રેમને સમજે છે કે ઈશ્વરે તેમના માટે પોતાનું સર્વસ્વ બલિદાન આપ્યું, ત્યારે તેમના મનમાંથી શંકા ધોવાઈ જાય છે. અને શંકા દૂર થતાં જ? શંકા દૂર થતાં જ પ્રેમનો માર્ગ ખુલે છે.
જે ઈશ્વરને પ્રેમ કરે છે તે વિશ્વાસ સાથે તેમના આદેશોનું પાલન કરે છે, કારણ કે તે જાણે છે કે તે આદેશો તેના ભલા માટે જ છે. અને પ્રથમ પુનરુત્થાન દ્વારા આ સમજણ એટલી પાક્કી થઈ જાય છે કે પાપ કરવાની સંભાવના જ નાશ પામે છે. કે જૂઠાણું ફરી ક્યારે આકર્ષક લાગતું જ નથી. બરાબર. તો આખી ચર્ચાનો સાર એ છે કે અપરાધ અને ન્યાયની પ્રક્રિયા માત્ર સજા આપવા પૂરતી નથી, પણ તે સમગ્ર સૃષ્ટિના શુદ્ધિકરણ અને સ્વતંત્ર ઈચ્છાની પરિપૂર્ણતા સાથે જોડાયેલી એક ગહન યાત્રા છે. હા, આ એક એવી પ્રક્રિયા છે જે શંકાને પ્રેમમાં અને પાપને પવિત્રતામાં પરિવર્તિત કરે છે. જો આપણે આને મોટા ચિત્ર સાથે જોડીએ તો આ બધું એક અંતિમ સ્થિતિ તરફ દોરી જાય છે જ્યાં ન્યાયી સજીવો માટે પાપ કરવું અશક્ય બની જાય છે. અશક્ય? કારણ કે તેમની સ્વતંત્રતા છીનવી લેવામાં આવી છે? ના, અશક્ય એટલા માટે નહીં, પણ એટલા માટે કે તેઓએ ઈશ્વરના પ્રેમ અને ન્યાયના અંતિમ નિર્વિવાદ પુરાવા જોઈ લીધા છે. તેમની સ્વતંત્ર ઈચ્છા જ્ઞાન અને પ્રેમથી એટલી મજબૂત બને છે કે તેઓ હંમેશા સાચું જ પસંદ કરે છે. અને અહીં શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન છે. સ્ત્રોતો કહે છે કે ભલે 1000 વર્ષના રાજ્યના મોટાભાગના લોકો અંતે ગેરમાર્ગે દોરાઈ જાય, તો પણ જે ન્યાયી સજીવો છે તેઓ ઈશ્વરના ન્યાયને ક્યારેય ખોટી રીતે નહીં સમજે. આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન ઊભો કરે છે. જ્યારે કોઈ સત્યને આટલી ઊંડાણપૂર્વક સમજી લેવામાં આવે અને તેના જીવંત પુરાવાઓ જોઈ લેવામાં આવે તો શું તે સત્યનો અસ્વીકાર કરવાનો કે તેની વિરુદ્ધ જવાનો વિકલ્પ એ જ રીતે અસ્તિત્વમાં રહે છે? શું સંપૂર્ણ જ્ઞાન અને સાચી સ્વતંત્ર પસંદગી વચ્ચે કોઈ તણાવ છે?